યહોશુઆનું પુસ્તક 14મો અધ્યાય 6ઠ્ઠી કલમથી વાંચું છું. ત્યારે યહૂદી યહોશુઆની પાસે ગિલગાલમાં આવ્યા અને કનીઝી યફુન્નેના પુત્ર કાલેબે તેને કહ્યું, તું જાણતો હશે કે યહોવાએ કાદેશ બાર્નિયામાં પરમેશ્વરના ભક્ત મૂસાને તારાને મારા વિશે શું કહ્યું હતું. જ્યારે યહોવાના સેવક મૂસાએ મને આ દેશની બાતમી કાઢવા માટે કાદેશ બર્નિયામાં મોકલ્યો હતો, ત્યારે હું 40 વર્ષનો હતો. હું ખરા મનથી તેમની પાસે સંદેશ લાવ્યો, અને મારા સાથી જે મારી સાથે આવ્યા હતા તેમણે તો પ્રજાના લોકોનું મન નિરાશ કર્યું હતું. પરંતુ મેં તો આપણા પરમેશ્વર યહોવાની પૂરી રીતે વાત માની હતી. ત્યારે મૂસાએ સમ ખાઈને મને કહ્યું હતું, જો તે સંપૂર્ણ રીતે પરમેશ્વર યહોવાની વાતને માની છે તેને લીધે નિસંદેહ જે ભૂમિ ઉપર તે તારા પગ મૂક્યા છે તે તો સદાકાળને માટે તારા અને તારા વંશનો ભાગ બનશે. હવે જો યહોવાએ મૂસાને જ્યારે એ વચન કહ્યું હતું ત્યારથી અત્યાર સુધી 45 વર્ષ થયા છે. એ સમયગાળા દરમિયાન ઇઝરાયેલી અરણ્યમાં ફર્યા, તેમાં યહોવાએ પોતાના વચન અનુસાર મને જીવતો રાખ્યો છે. એટલે હવે હું 85 વર્ષનો છું. જેટલું બળ મૂસાએ મોકલ્યા હતા ત્યારે મારામાં હતું એટલું જ બળ આજે પણ છે, યુદ્ધ કરવા માટે અથવા અંદર બહાર જવા માટે. જેટલું એ સમયે મારામાં સામર્થ્ય હતું એટલું જ સામર્થ્ય અત્યારે પણ મારામાં છે. એટલા માટે એ પહાડ હવે મને સોંપી દે, જેનું વચન યહોવાએ તે દિવસે મને આપ્યું હતું. તે તો સાંભળ્યું હશે કે તેની અંદર અનાક વંશીઓ રહે છે, વળી મોટા મોટા ગઢવાળા નગરો છે. પરંતુ શું ખબર કે યહોવા મારી સાથે રહે અને તેમના કહ્યા અનુસાર હું તેમને તેમના દેશમાંથી બહાર કાઢું. ત્યારે યહોશુઆએ તેમને આશીર્વાદ આપ્યો અને હેબ્રોનને યફુન્નાના પુત્ર કાલેબને ભાગ આપ્યો. આ રીતે હેબ્રોન કનેઝી યફુન્નાના પુત્ર કાલેબનો ભાગ બન્યો છે, કેમ કે તેણે ઇઝરાયેલના પરમેશ્વર યહોવાનું સંપૂર્ણ અનુકરણ કર્યું હતું. પહેલા હેબ્રોનનું નામ કિર્યાત અર્બા હતું. અર્બા તે અનાકાનીઓમાં સૌથી મોટો યુદ્ધ પુરુષ હતો. દેશને યુદ્ધથી શાંતિ મળી હતી. આજે હું વિશેષ રૂપે કાલેબ નામના વ્યક્તિ વિશે તમારી આગળ વહેંચવાની આશા રાખું છું. કાલેબ નામનો અર્થ જાણો છો? વિશ્વાસયોગ્ય. કાલેબ નામનો અર્થ છે વિશ્વાસયોગ્ય, વિશ્વાસુ. કૃપા કરી ધ્યાન આપજો, આ ધરતી ઉપર અનેક પ્રકારના લોકો રહે છે. એટલે કે જાતિઓ અલગ છે, ભાષાઓ અલગ છે, રંગ અલગ છે, કુળ અલગ છે, ધર્મ અલગ છે, વિશ્વાસ અલગ છે, પરંતુ સર્વ મનુષ્ય છે. સર્વ મનુષ્ય હોવા છતાં આપણે જેઓ ખ્રિસ્તી લોકો છે, આપણું બીજું નામ છે. તે કયું છે જાણો છો? વિશ્વાસી. તે શું છે? વિશ્વાસુ લોકો. ઘણીવાર આપણા પરિચિત વિશ્વાસી અથવા લોકો સારા એવા આત્મિક લોકો સાથે મુલાકાત થતા જ્યારે બીજા સાથે પરિચય કરાવ્યો છે ત્યારે કહે છે તેઓ સારા વિશ્વાસી છે. ઇંગ્લિશમાં વેરી ગુડ બિલીવર. સારા વિશ્વાસી છે, સારા બિલીવર છે. આ રીતે આપણે કહીએ છીએ. લોકો ગમે તેટલા હોય અને લોકોની વચ્ચે, સમુદાયની વચ્ચે ગમે તેટલા પ્રકારના વિશ્વાસ ના હોય કે વ્યક્તિત્વ ના હોય, પરંતુ આપણું એક અલગ નામ છે, વિશ્વાસી. એ જ પ્રમાણે પ્રાણી જગતમાં અનેક પ્રકારના પ્રાણી હોવા છતાં તેમાં કૂતરું એક એવું પ્રાણી છે જેને ખૂબ જ વિશ્વાસો એ પ્રમાણે લોકો ઓળખે છે. બધા જ પ્રાણીઓ કરતાં સૌથી વધારે વિશ્વાસયોગ્ય હોય છે. કોના પ્રત્યે વિશ્વાસયોગ્ય? જે તેનું પાલન કરે છે, તેના માલિક પ્રત્યે વિશ્વાસયોગ્ય જાનવર છે એમ કહીએ તો તે તો કૂતરું છે. બધા જ પ્રાણીઓ કરતાં ખૂબ જ ભરોસાને પાત્ર સૌથી વિશ્વાસયોગ્ય પ્રાણી છે કૂતરું. એ જ પ્રમાણે સર્વ લોકો મધ્યે સૌથી ભરોસાને પાત્ર અને વિશ્વાસને યોગ્ય કોણ છે જાણો છો તમે? વિશ્વાસી કોણ છે જાણો છો? તમે અથવા આપણે આ કાલેબના જીવનમાંથી કેટલીક મુખ્ય વાતોને તમારી આગળ વહેંચવાની આશા રાખું છું. તેમાંથી સૌથી પહેલું છે કાલેબ અધિકાર ચલાવનાર નથી, અને બીજું કાલેબ સંપૂર્ણ મનથી પરમેશ્વરની સેવા કરનાર છે, સંપૂર્ણ મનથી. અને ત્રીજું કાલેબ શાંતિને વહેંચનાર છે. અને ચોથું કાલેબ પરિશ્રમ કરનાર છે. અને પાંચમું કાલેબ લડાઈ કરીને જીતનાર છે. પાંચમું તે લડાઈ કરીને જીતનાર છે. પહેલું છે અધિકાર ન ચલાવનાર, અને બીજું છે સંપૂર્ણ મનથી સેવા કરનાર.
ત્રીજું છે શાંતિ વેચનાર, એ રીતે. ચોથું તે મહેનત કરનાર છે. પહેલો અધિકાર ન ચલાવનાર એટલે કે મહેનત કરનાર છે. બાઇબલમાં આપણને કાલેબ ક્યાં દેખાય છે કહીએ તો ગણનાના પુસ્તકમાં આપણે કાલેબને જોઈએ છે. ગણનાનું પુસ્તક તેનો 13મો અધ્યાય આવો આપણે જોઈએ. પહેલી કલમથી વાંચું છું. પછી યહોવાએ મૂસાને કહ્યું, કનાન દેશ જે હું ઇઝરાયેલીઓને આપું છું તેની બાતમી કાઢવા માટે પુરુષોને મોકલ. તે તેમના પિતૃઓના કુળમાંથી એક મુખ્ય પુરુષ હોય. યહોવા પાસેથી એ આજ્ઞા પ્રાપ્ત કરીને મૂસાએ મુખ્ય પુરુષોને પારાન અરણ્યથી મોકલી દીધા કે જેઓ સર્વ ઇઝરાયેલીઓના પ્રધાન હતા, મુખ્ય પુરુષ હતા. અને તેમાંથી બે લોકોના વિષયમાં આપણે વિશેષ રૂપે જોઈએ છે. એક યહોશવા છે અને બીજો વ્યક્તિ યફુનાનો પુત્ર કાલેબ છે. 12 કુળમાંથી આ 12 લોકોને, પ્રધાન પુરુષને એટલે કે દરેક કુળ ઉપર જે મુખ્ય પુરુષ છે, 12 લોકોને તમે એ રીતે મોકલો. મૂસાને પરમેશ્વરે આજ્ઞા આપી, મેં જે દેશ તમને આપવાનું વચન આપ્યું છે તે દેશ હું તમને આપવા જઈ રહ્યો છું. બસ તમે તેને જોઈને પાછા આવો. દૂધ મધથી રેલછેલ વાળો દેશ હું તમને આપવા જઈ રહ્યો છું. કનાન દેશ હું તમને આપવા જઈ રહ્યો છું, તેને તમે જોઈ આવો. એ માટે 12 કુળમાંથી 12 મુખ્ય પુરુષોને મોકલો એમ કહેવાથી આ 12 મુખ્ય પુરુષોમાંથી આ 2 મુખ્ય પુરુષ છે. પ્રથમ છે યહોશવા, નૂનનો પુત્ર યહોશવા છે. તેની સાથે બીજો છે યફુનાનો પુત્ર કાલેબ છે. આ બંને તે 12 લોકોમાંથી હતા કે જેઓ તે દેશમાં ગયા. દૂધમધથી રેલછેલવાળા દેશને તેમણે જોયા. તે બધું જ જોયા પછી હવે જે કામ અને જવાબદારી તેમને સોંપવામાં આવી હતી તેને સારી રીતે પૂર્ણ કરનાર કોણ હતા? તે 12 લોકોમાંથી માત્ર 2 જણે સારી રીતે તેમને સોંપેલું કામ કર્યું. કૃપા કરી ધ્યાન આપજો. સામાન્ય રીતે અધિકાર ચલાવનાર કામ નથી કરતા. તે ઘરમાં હોઈ શકે છે, નોકરીમાં હોઈ શકે છે, વેપારમાં હોઈ શકે છે, જ્યાં તમે કામ કરો ત્યાં પણ હોઈ શકે છે. 2 પ્રકારના લોકો હોય છે. એક અધિકાર ચલાવનાર લોકો, એટલે કે સામાન્ય રીતે તેમને અધિકારી કહે છે, અંગ્રેજીમાં બોસ. બોસ તરીકે બોસ અલગ હોય છે, લીડર અલગ હોય છે, અધિકારી અલગ હોય છે, આગેવાન અલગ હોય છે. સાવધાનીપૂર્વક જો તપાસ કરીએ તો કાલેબ એ અધિકારી નથી. જે અધિકારી હોય છે તે અધિકાર ચલાવે છે, અને જે આગેવાન હોય છે તે અધિકાર ચલાવનાર નથી હોતો, આગેવાની આપનાર હોય છે. અત્યારે જે વચન આપણે વાંચ્યા છે તેમાં કાલેબને જો આપણે ધ્યાનપૂર્વક તપાસ કરીએ તો એક સારા આગેવાનને એ રીતે કાલેબને જોઈએ છે. આપણામાં આગેવાની આપનાર સારા ભાઈઓ બહેનો છે. અધિકારીમાં જોવા મળતા ગુણ કયા છે, એટલે કે બોસમાં જોવા મળતા ગુણ કયા છે, અને આગેવાનમાં જોવા મળતા ગુણ કયા છે, જે આગેવાની કરે છે તેમાં જોવા મળતા ગુણ કયા છે. કેટલાક લોકોને અધિકાર ચલાવવો ખૂબ જ પસંદ હોય છે. તમે ધ્યાનથી સાંભળો છો કે કાલેબ, તેનું કુળ તો યહૂદાનું કુળ હતું, અને જે યહૂદાનું કુળ હતું તેમાં કાલેબ આગેવાન હતા. યહૂદાના કુળમાં તે મુખ્ય હતા. એક આગેવાન તરીકે હતા, અધિકાર ચલાવનાર તરીકે નહોતા, અધિકારી તરીકે નહોતા, અધિકાર ચલાવનાર તરીકે નહોતા. આપણામાં ઘણા લોકો અધિકાર ચલાવવા માંગે છે, અધિકાર પોતાના હાથમાં લેવા માંગે છે, અધિકાર ચલાવવાની આશા રાખે છે. પરંતુ કાલેબ તો અધિકાર ચલાવનાર વ્યક્તિ નહોતો. અધિકાર ચલાવનાર, બોસ તરીકે ચલાવનાર એવો વ્યક્તિ નહોતો. સામાન્ય રીતે અધિકારીઓમાં, બોસિઝમ કરનારા લોકોમાં, અધિકાર ચલાવનાર લોકોમાં સૌથી પહેલા કયા ગુણ જોવા મળે છે જાણો છો? તેમની ચારે તરફના લોકોમાં ડર ઊભો કરે છે. પોતાના અધિકારના બળ ઉપર ચારે તરફના લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે. તે આવી રહ્યા છે, કહે છે ડરે છે. તે મેડમ આવે છે, કહે છે તો લોકો ડરે છે. કૃપા કરી ધ્યાન આપજો. સામાન્ય રીતે આ તો એક અધિકારીમાં જોવા મળતો એક ખરાબ ગુણ છે. પરંતુ એક આગેવાન સામાન્ય રીતે પોતાની ચારે તરફના લોકોને ડરાવનાર નથી હોતો, તેમને સુરક્ષા આપે છે. આ આગેવાન સાથે આપણે સુરક્ષિત છે
એવો ભરોસો ઉત્પન્ન કરાવે છે. પરંતુ એક અધિકારી પોતાની આસપાસના લોકોને ડરાવે છે, ભ્રમિત કરી દે છે. વળી એટલું જ નહીં, તેમને અસુરક્ષિત બનાવે છે. બની શકે છે તમે એક ઊંચી પદવીમાં રહેનાર વ્યક્તિ છો તો જે તમારી નીચે છે તેઓ જો ડરી ડરીને નોકરી કરે છે તો તમે અધિકારી છો. પણ તમારી નીચે રહેનાર લોકો એક સુરક્ષિત ભાવના અને જવાબદારીથી કામ કરે છે તો તમે આગેવાન છો. બધાને ડરાવીને કામ કરાવવું એક અધિકારીનો ગુણ હોય છે. જવાબદારીઓ શીખવાડવી અને સમજાવીને સારી રીતે કામ કરાવવું એ આગેવાનના ગુણ છે. અને બીજું, એક અધિકારી હોય જે અધિકાર ચલાવે છે, બીજાને દોષ આપે છે. જો કામ બગડી જાય, કામ સારું ના થાય, નિષ્ફળતા મળે તો આગળ પાછળ વિચાર્યા વગર દોષ મૂકવો તેનું કામ છે. જોયા વગર દોષ મૂકે છે. જો કોઈ ભૂલ થઈ જાય તો તે ભૂલ શા માટે થઈ તે વિચાર કર્યા વગર કે સમજ્યા વગર દોષ મૂકવા એ સામાન્ય રીતે અધિકારીઓમાં જોવા મળતા ગુણ છે. પરંતુ આગેવાન આ રીતે દોષ મૂકનાર નથી હોતા. તો પછી શું કરે છે? તે તો દોષ મૂક્યા વગર ઉપાય બતાવે છે. ઉપાય બતાવો એટલે કે મંજિલ તરફ આપણને દોરી જાય છે. સૌથી પહેલા એક લક્ષ્ય તે બતાવે છે. તે લક્ષ્ય સુધી પહોંચી શકે તેની પાસે રહેનાર લોકોને પ્રોત્સાહિત કરે છે, આગેવાની આપે છે. તે તેના ગુણ છે. પણ એક અધિકારીમાં કયા ગુણ છે? આગેવાની નથી આપતા, પરંતુ કારણ વગર દોષ મૂકે છે. અને ત્રીજું, ગુલામ તરીકે ઉપયોગ કરે છે. એક અધિકારીમાં જોવા મળતા ગુણ કયા છે? કામ કરનાર લોકોને ગુલામ તરીકે તે સમજે છે. અધિકાર ચલાવનાર શું કરતા હોય છે જાણો છો? પોતાના કર્મચારીઓને પોતાને માટે ઉપયોગ કરે છે, પોતાના સુખને માટે ઉપયોગ કરે છે, પોતાના લાભ માટે ઉપયોગ કરે છે, પોતાની ખુશીને માટે ઉપયોગ કરે છે. લોકોનો ઉપયોગ કરવા સિવાય તેને કશું આવડતું નથી. તેને સામાન્ય રીતે કહી શકાય તે વ્યક્તિ તો યુઝ એન્ડ થ્રો કરે છે. એટલે અર્થ શું છે? ઉપયોગ કરીને છોડી દે છે. જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી ઉપયોગ કરે છે. જરૂર હોય ત્યારે પ્રેમથી વાત કરે છે, જરૂર હોય ત્યારે પાસે આવે છે. જરૂરિયાત પૂરી થઈ જાય ચહેરો પણ બતાવતો નથી. કમસે કમ વાત પણ કરતા નથી. કમસે કમ ધ્યાન પણ નથી આપતા. એ તો અધિકારીના ગુણ છે. અધિકારીમાં જોવા મળતા આ ગુણ છે જે અધિકાર ચલાવે છે તેમાં દેખાતા લક્ષણ છે. જ્યાં સુધી તેમની ઉપયોગિતા હોય ત્યાં સુધી ઉપયોગ કરે છે, ત્યાર પછી તેમને છોડી દે છે. તેમની આવશ્યકતાઓ માટે પોતાની પાસે રહેતા લોકોને ગુલામ બનાવીને ઉપયોગ કરે છે. તે અધિકારીના ગુણ છે. પરંતુ એક આગેવાનના ગુણ પોતાની પાસે રહેનારા લોકોને ગુલામ તરીકે નથી બનાવતા, પરંતુ તેમને સારું ભવિષ્ય બનાવે છે. એ વિચાર ધરાવે છે કે એમનું સારું ભવિષ્ય બને. તેમની સુરક્ષા એટલું જ નહીં, તેમને જવાબદારી શીખવાડી એટલું જ નહીં, તેમને સારા ભવિષ્ય પ્રત્યે આશા બતાવે છે. વિશ્વાસયોગ્ય વ્યક્તિની નીચે કામ કરનાર વ્યક્તિનું ભવિષ્ય બને છે. અધિકારી નીચે કામ કરનાર વ્યક્તિનું વ્યક્તિત્વ ગુલામીનું છે. વળી એટલું જ નહીં, જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો એક અધિકારી કેવળ પોતાના સુખને જુએ છે, પોતાના જ લાભને જુએ છે. પરંતુ એક આગેવાન છે પોતાના સાથીઓના લાભના વિશે વિચારે છે, તેની સાથે કામ કરનાર લોકોના લાભના વિશે વિચારે છે, તેમની ખુશીના વિશે વિચારે છે. કૃપા કરી ધ્યાન આપજો. જો તમે તમારા સુખને જ ઈચ્છો છો તો, જો તમે તમારી ખુશીને પસંદ કરો છો તો સાંભળો, તમારામાં એક અધિકારી છે. પરંતુ જો એમ ના થઈને તમારા સાથીઓની ખુશીને જો તમે ચાહો છો તો તમારામાં એક આગેવાન છે. તમે તમારી જરૂરિયાતના સમયે તેમનો ઉપયોગ કરીને છોડી દો છો. તમારામાં અધિકારીપણું છે. જરૂરિયાત પૂરી થયા પછી પણ જો તમે તેમનાથી પ્રેમથી, સ્નેહપૂર્વક તેમની સાથે વાત કરો છો તો તમારામાં એક આગેવાન છે. તમારા સાથીઓ પર વિના કારણે દોષ મૂકો છો, આવેશમાં આવો છો, ક્રોધથી ભરાઈને તેમને ધમકાવો છો, દોષ મૂકીને તેમની નિંદા કરો છો તો તમારામાં અધિકારીપણું છે. તમે અધિકાર ચલાવનાર વ્યક્તિ છો. એમ ના થઈને એક મંજિલ તથા દર્શન અનુસાર ચાલનાર તમે વ્યક્તિ છો તો તમારામાં એક આગેવાન છે. તમારી આસપાસ રહેનાર કોઈ પણ ભય વગર જો સુરક્ષિત રહી શકે છે તો તમારામાં આગેવાન છે. જો તમારા આસપાસના લોકો તમારાથી ભયભીત થાય છે, તમે અધિકારી છો. આજે મારો પ્રશ્ન છે, તમારા વિષયમાં શું કહી શકાય? અધિકારી સામાન્ય રીતે આ કરો એમ કહે છે. શું કહે છે?
આ કામ કરો એમ કહીને લોકોને કામ કરાવે છે. હા, પરંતુ તે તો કોઈ કામ કરતા નથી. સામાન્ય રીતે અધિકારીનું શું કામ હોય છે જાણો છો? બધાને કામ સોંપે છે પરંતુ પોતે કોઈ કામ નથી કરતા. તે તો કેવળ બેસીને ટાઈમ પાસ કરે છે, પગ પર પગ ચડાવીને બેસી રહે છે, બાકીના લોકોને કામ કરાવતા રહે છે. સામાન્ય રીતે અધિકારીમાં જોવા મળતું આ લક્ષણ છે. બીજાને કામ બતાવો છો અને સ્વયં પોતે ચૂપચાપ બેસી રહો છો તો તમે અધિકારી છો. તમે અધિકાર ચલાવનાર છો. તમે અધિકાર કરનારા છો. એક આગેવાનના સારા ગુણ કયા છે? કામ કરો એમ નથી કહેતા, પણ આવો સાથે મળીને કામ કરીએ એમ કહે છે અને અધિકાર ચલાવવાનું કામ સોંપી દે છે. આગેવાની ચલાવનાર સાથે મળીને કામ કરે છે. હું પૂછી રહ્યો છું, તમે કઈ શ્રેણીના વ્યક્તિ છો? અધિકાર ચલાવીને કામ સોંપનાર વ્યક્તિ છો અથવા તો કાર્યને સાથે મળીને કરનાર વ્યક્તિ તરીકે છો? એકવાર વિચાર કરો. અધિકાર ચલાવનાર વધારે વાતો કરે છે, પરંતુ એક આગેવાન વધારે સાંભળે છે. અધિકાર ચલાવનાર અને આગેવાની આપનાર બંનેમાં ફરક હોય છે. અધિકાર ચલાવનાર હંમેશા માત્ર બોલે છે, જાણે તેમને બધું ખબર છે, જાણે તેમને બધી સમજ છે, જાણે તેઓ ઉપરથી ટપક્યા હોય. તેઓ તો પોતાની વાતોથી જાણે લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે, પણ જ્યારે તેમને કામ કરવાનું આવે ત્યારે તેઓ કામચોરી કરે છે. પરંતુ આગેવાન એવા નથી હોતા. તેમની આસપાસના લોકોની વાતોને પણ ધ્યાનથી સાંભળે છે. ત્યાંની સમસ્યા શું છે ધ્યાનથી સાંભળે છે. સહકર્મચારીઓની સમસ્યા શું છે ધ્યાનથી તે સાંભળે છે. અધિકાર ચલાવનાર સારું બોલે છે, પરંતુ એક આગેવાન બીજાનું સાંભળે છે. વળી એટલું જ નહીં, સફળતા પામ્યા પછી, વિજય પ્રાપ્ત કર્યા પછી તેઓ સફળતા પામ્યા પછી કહે છે, મારા કારણે જ મને વિજય પ્રાપ્ત થયો છે, મારા લીધે જ આ હાંસિલ થઈ શક્યું છે. પરંતુ આગેવાન શું કહે છે જાણો છો? આ તો આપણે હાંસિલ કર્યું છે, આપણે સાથે મળીને કાર્ય કર્યું અને આપણને આ સફળતા મળી છે એમ કહે છે. અધિકાર ચલાવનાર હું, આ મારું છે. સામાન્ય રીતે એવા શબ્દોનો ઉપયોગ કરે છે, પરંતુ એક સારો આગેવાન આપણે, આપણું છે એમ કહે છે. આપણામાં ઘણા લોકો મારું શબ્દનો ઉપયોગ કરે છે. આ બધું મારું છે એવા શબ્દનો ઉપયોગ કરે છે. આ તો એક અધિકારી અને અધિકાર ચલાવનાર લોકોમાં જોવા મળતું લક્ષણ છે. પરંતુ એક આગેવાન તો અમે આવા શબ્દનો સામાન્ય રીતે ઉપયોગ કરે છે. જેમ મેં તમને જણાવ્યું કે એક અધિકારી કામ સોંપે છે, પરંતુ આગેવાન કામ કરે છે. તે મહેનતપૂર્વક કામ કરે છે, પરંતુ અધિકારી આદેશ આપે છે. તે તો કેવળ આદેશ આપે છે, પરંતુ એક આગેવાન સલાહ આપે છે. આદેશ આપવો અલગ છે, સલાહ આપવી અલગ છે. અધિકાર ચલાવનાર હંમેશા આદેશ આપે છે, જે કહ્યું છે તે પ્રમાણે કરવા કહે છે, આદેશ જ આપતા રહે છે. પરંતુ આગેવાન શું કરે છે કે સલાહ આપે છે. તેણે જે કહ્યું છે તેણે કહ્યું છે તેને પૂરું કરવા માટે તે સલાહ સમય ઉપર લોકોને આપે છે. એટલું જ નહીં, જે પ્રમાણે મેં કહ્યું, એક અધિકારી પોતાની આસપાસના લોકોને ડરાવી નાખે છે, વેરવિખેર કરી નાખે છે. તમે જુઓ કે કેટલાક અધિકારી અધિકાર ચલાવે છે, ધ્યાનથી જુઓ તો કોઈ તેમની સાથે કામ કરવા તૈયાર નથી, તેમનાથી દૂર થઈ જાય છે. કેટલાક સેવકોને હું જાણું છું, કોઈ તેમની સાથે 1 વર્ષથી વધારે કામ નથી કરતું. કેટલાક લોકોની પાસે કામ જ ના કરી શકાય, કોઈ પણ તેમની સાથે કામ ના કરી શકે. બસ 6 મહિના કામ કરીને છોડી દે છે. 1 વર્ષ કામ કરી લીધું તો બસ અમારાથી ના થાય, એમની સાથે ના થાય, તેમની સાથે અમે કામ ના કરી શકીએ એમ કહીને ચાલ્યા જાય છે. કારણ જાણો છો? અધિકારીઓ અને અધિકાર ચલાવનારની પાસે કોઈ પણ ના રહી શકે. વાલાઓ, તેઓ દૂર જાય છે. તેમની વાતોને લીધે અને તેમની અધિકાર ચલાવવાની રીતને લીધે તેમની આસપાસના લોકો દૂર ચાલ્યા જાય છે. પરંતુ આગેવાન લોકોને સંભાળે છે, લોકોને સુરક્ષા આપે છે, જવાબદારીઓ શીખવાડે છે, તેમને સારું ભવિષ્ય આપે છે. એ તો આગેવાનની નિશાની છે. જો તમારી પાસે કોઈ રહી શકતું નથી, તમારાથી દૂર જાય છે, તો તમે એક આગેવાન નથી.
તમને બસ અધિકાર ચલાવતા આવડે છે. તમારી આસપાસના લોકોને એક ધ્યેય તરફ દોરી જવાની આગેવાની તમારામાં નથી. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, આ વિશેષ સંદેશ દ્વારા એક અધિકારીને આગેવાનમાં જોવા મળતા ફરક શું છે? કાલેબના જીવનમાંથી સ્પષ્ટ રીતે શીખવાડ્યું. આ રીતે કાલેબ અધિકાર ચલાવનાર નહીં પરંતુ કાર્ય કરનાર હતા. કાલેબમાં રહેલા આ અદ્ભુત ગુણ તથા અદ્ભુત સ્વભાવ અમારામાં પણ રહે. પિતા, અમારી ઉંમર ગમે તેટલી હોય, અમારી સ્થિતિ ગમે તેટલી હોય, અમે કોઈ પણ પોસ્ટ અથવા પદવી ઉપર હોય અથવા અધિકારમાં હોય, પિતા, અમે કાલેબની જેમ તમારો મહિમા કરી શકીએ અને તમારી સાથે રહીને કોઈ પણ ઉંમરમાં કેમ ના હોય પરંતુ તમારી સેવા કરવાનું મન અમને આપજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ પિતા. આમીન.